પહેલીવાર જ્યારે માના દર્શન કરવા ઉદ્બોધન ગયો હતો ત્યારે મા ગામડે હતા, માટે જ માના દર્શનનું સૌભાગ્ય એ વખતે મળ્યું નહીં. પૂજનીય ગોલાપમાં એ વખતે ઉદ્બોધનમાં હતા. તેમના દર્શન અને પ્રણામ કર્યા. અમે આટલા દૂર દેશથી કષ્ટ કરીને આવ્યા છીએ એ સાંભળીને તેઓએ વિશેષ સ્નેહ અને સહાનુભૂતિ પ્રગટ કર્યા અને અમે માના દર્શન કરી શક્યા નહીં માટે દુઃખ કરવા લાગ્યા. અમે એમના દર્શનથી જ આનંદ પ્રગટ કર્યો એટલે ગોલાપમાં હસીને બોલ્યા, મધ્વ ભાવે ગુડમ દધ્યાત, અર્થાત મધ ન હોય તો ગોળ. ત્યારે હું મા વિશે ઝાઝું કંઈ જાણતો ન હતો. સાંભળ્યું હતું કે ઠાકુરના સહધર્મિણી હજુ જીવિત છે અને ઉદ્બોધનમાં નિવાસ કરે છે. ભક્તો એમના દર્શન કરે છે અને તેઓ કોઈ ભક્તોને દીક્ષા પણ આપતા રહે છે. પરંતુ ઉદ્બોધનમાં જ ગોલાપમાની વાતોથી સમજ્યો કે મા થોડી ભિન્ન પ્રકૃતિના છે અને તેઓના દર્શન કરવા એ ખૂબ સૌભાગ્યની વાત છે. પછીથી પૂજનીય શરત મહારાજને બોલતા સાંભળ્યા હતા, મા અને ઠાકુર શું ભિન્ન છે? આ વાત સાંભળ્યા પછી માના દર્શન કરવા માટે મારા મનમાં વિશેષ આગ્રહ ઉત્પન્ન થયો. ત્યારબાદ એક દિવસ માના દર્શન કરવા માટે ગાડી કરી હાવડા સ્ટેશન સુધી તો પહોંચ્યો, પણ જે મિત્ર ગાડી સુધી મૂકવા આવ્યો હતો તે અચાનક પડી ગયો અને તેનો એક હાથ ભાંગી ગયો. ત્યારે તેને લઈને ઘરે પાછા આવતું રહેવું પડ્યું. આ ઘટનાના લગભગ 2 વર્ષ પછી મારા એક મિત્રે પત્ર લખીને જણાવ્યું કે જયરામબાટીમાં જઈને માના દર્શન અને કૃપા લાભ મેળવવાની વિશેષ સુવિધા છે. એ મિત્ર તે વખતે નવાસન ગામમાં રહેતા હતા અને તેઓ પછીથી સ્વામી જ્ઞાનાનંદ બન્યા. આ દરમિયાન મારા 2 શુભચિંતક મિત્રોએ માની કૃપા મેળવી હતી. એક જણે ઉદ્બોધનમાં અને બીજાએ જયરામબાટીમાં. તેઓની પાસેથી માની વાતો સાંભળી. એક દિવસ સ્વપ્નમાં માના દર્શન થયા. આકસ્મિક રીતે માના 3 ફોટા પણ મળ્યા. ત્યારે માના ફોટા મેળવવા ખૂબ મુશ્કેલ હતું. જયરામબાટીમાં ઉપરોક્ત મિત્ર સાથે પહેલીવાર જ્યારે સવારે ઉપસ્થિત થયો તે દિવસે મા કાલીમામાના ઘરે હતા. માના ઘરના દરવાજા પાસે સામાન રાખી ઠાકુરને પ્રણામ કરી અમે કાલીમામાના ઘરના દરવાજા પાસે આવ્યા. મા પણ ત્યારે એ જ ઘરમાંથી બહાર નીકળતા હતા. અમને જોઈને જ મા દરવાજાની સામે જે મોટો પથ્થરનો ટુકડો છે તેની ઉપર પગ ઝુલાવી હાથ ખોળામાં રાખી બેસી ગયા. તેઓએ લાલ રંગની પાતળી કિનારીવાળી સફેદ સાડી પહેરી હતી. માથા પર અડધો ઘૂંટો અને ડાબી બાજુ અનાવૃત. તેમના વાળ થોડા વાંકડિયા હતા અને તે ડાબી બાજુના ખભા પર ઝૂલતા હતા. હાથમાં કડા, પગના અંગૂઠામાં લોખંડના વીંછિયા અર્થાત અંગૂઠી, ગળામાં બારીક રુદ્રાક્ષની માળા અને ઉન્નત દેહ. એ વખતે મને લાગ્યું હતું કે તેઓ ખૂબ સ્વસ્થ અને સબળ છે. માએ પ્રસન્ન વદને મૃદુ હસીને મારી સામે જોઈને મિત્રને પૂછ્યું, આ છોકરો કોણ છે રે? મિત્રએ જવાબ આપ્યો, મા, તમારો જ પુત્ર, મારો બાળપણનો મિત્ર. અમે બંને માને પ્રણામ કર્યા. માએ અમને સ્નેહાશીર્વાદ આપ્યા અને બોલાવીને ઘરમાં લઈ ગયા. માનું રૂપ જોયું, વાત સાંભળી. મા સાચે જ મા. યાદ આવી ગયો સ્વપ્નમાં જોયેલ એ ચહેરો. અજાણી અપરિચિત જગ્યાએ આવી પડ્યો છું એવું બિલકુલ મને લાગ્યું નહીં. એક ક્ષણમાં જ માનો પોતાનો થઈ ગયો. માએ ભય, ભાવના, સંકોચને છિન્ન કરી નાખ્યા. પ્રસાદ મેળવવાના સમયે માએ પોતાના હાથે પીરસીને ખવડાવ્યો. વિવિધ વાતો થઈ. મારા મિત્રએ વાત વાતમાં કહ્યું, એની પાસેથી જ મેં
ઠાકુરની વાત પહેલીવાર સાંભળી હતી. એની પાસેથી, અર્થાત લેખકની પાસેથી. મેં પણ કહ્યું, પાછો એ જ મને આપની પાસે લઈ આવ્યો છે. માં એ સાંભળી ખૂબ ખુશ થઈ મિત્રને બોલાવીને કહ્યું, સારું થયું, એણે તારી ઉપર ઉપકાર કર્યો હતો, તે ફરીથી એની ઉપર ઉપકાર કર્યો. સંન્યાસી અને ગૃહસ્થ બધા સંતાનની ઉપર માની મમતા સમાન હતી. ગૃહસ્થ સંતાનો પણ જ્યારે માની પાસે આવતા ત્યારે એમના મનમાં ક્યારે થયું ન હતું કે એમના પ્રત્યે માના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે કે મમતામાં કોઈ કમી છે. માની સહાનુભૂતિ અને અનુકંપા તેમની સુખ દુઃખ સમાવિષ્ટ સંસાર યાત્રાની આંતરિક દુઃખ વેદના લાઘવ કરતી અને આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ કરતી. માં ઘણાના ઘરની, પરિવાર પરિજનની, નોકરી ધંધાની અને સાંસારિક અવસ્થાની ખબર લેતા. ભક્તો કોઈ સમસ્યાની વાત જણાવતા તો માં તે ધ્યાનપૂર્વક સાંભળતા અને કર્તવ્યબોધ આપતા અને જરૂરી ઉપદેશ આપતા. શું આશ્ચર્યજનક તીક્ષ્ણ દ્રષ્ટિ હતી માની, વિચારીને અવાક થઈ જાઉં છું. જયરામ બાટીમાં વિભિન્ન જગ્યાએથી ભક્તોનો સમાગમ થતો ત્યારે માં રસોઈ કરનાર માસીને બરાબર કહી દેતા, કોણ શું ખાશે અને કેટલું ખાશે, ત્યાં સુધી કે રોટલીની સંખ્યા પણ કહી દેતા. તેથી જ માના ઘરમાં માની પાસે ભોજન કરીને દીકરા દીકરીઓને આટલી તૃપ્તિ મળતી. જેમ ઠાકુર કહેતા, માં બરાબર જાણે કયા દીકરાના પેટને શું માફક આવશે. જયરામ બાટીમાં જોવા મળતું, બધા પુરુષ ભક્તોને ભોજન કરાવીને પછી સ્ત્રી ભક્તોને લઈ માં નિશ્ચિંતે આહાર કરવા બેસતા. સંજોગવશાત કોઈ કારણસર કોઈ દીકરાને બહાર જવું પડ્યું હોય તો એ પાછું ન ફરે ત્યાં સુધી ભલે ગમે તેટલું મોડું થાય, માં તેની રાહ જોતા, રસ્તાની સામે તાકી રહેતા, આગળ જઈ ઊભા રહેતા. કહેતા, આટલું મોડું થઈ ગયું, દીકરાએ હજુ ખાધું નથી, ભૂખથી કેટલું કષ્ટ થતું હશે. ઉદ્બોધનમાં પરંતુ મુશ્કેલ પરિસ્થિતિ. દીકરાઓને ભોજન કરાવ્યા વિના માં ભોજન કરતા નહીં. વળી ગુરુગત પ્રાણ નિષ્ઠાવાન ભક્ત શારદાનંદ ઈષ્ટદેવીના આહાર પહેલાં કેવી રીતે આહાર કરી શકે? માટે એવી વ્યવસ્થા થઈ કે માં દીકરીઓની સાથે એક ઓરડામાં આહાર કરવા બેસે અને શરત મહારાજ દીકરાઓને સાથે લઈને બેસે અન્ય ઓરડામાં એક જ સમયે. માં ગામડા ગામની દીકરી, મોડેથી જમવાનો અભ્યાસ, માટે જ શરત મહારાજને હાથમાં લીધેલું કામ પૂરું કરતાં કરતાં સમય થઈ જતો. શ્રી શ્રી ઠાકુરનો પ્રસાદ પહેલાં માની થાળીમાં પીરસવામાં આવ્યો. માએ જલ્દી જલ્દી મુખે ગ્રહણ કરીને શરત મહારાજ માટે મહાપ્રસાદ કર્યો. ગોલાપમાએ પ્રસાદ લાવી આપ્યો મહારાજને. ભાગ્યવાન સંગીઓ પણ એ પ્રસાદથી વંચિત રહ્યા નહીં. એક વખત જયરામ બાટીમાં માના જન્મદિને ભક્તગણની ઈચ્છા થઈ કે મા પ્રથમ ભોજન કરે અને સંતાનો ત્યારબાદ પ્રસાદ મેળવે. એક ભક્તનો અર્થાત લેખકનો સ્વયં ઉત્સાહ વધુ. આગેવાની લઈ માને આ આકાંક્ષાની વાત જણાવી. માએ આજે કોઈ આપત્તિ ઉઠાવી નહીં, નીરવે સંમતિ આપી. ઠાકુરના ભોગ પછી થાળીમાં સમસ્ત પ્રસાદી વાનગીઓ સજાવીને આસનની સામે રાખીને માને બોલાવતા મા ધીરે ધીરે યંત્રચાલિતની જેમ આસને આવીને બેઠા. કરુણાપૂર્વક દ્રષ્ટિએ માએ બધી વાનગીઓ જોઈ. આ તે થોડું ઘણું મુખે ગ્રહણ કર્યું. ત્યારબાદ સામે જે સંતાન હતું તેની સામે જોઈને અતિ કાતર ભાવે બોલ્યા, દીકરાઓના ભોજન પહેલાં ખાવાનું ગળા નીચે ઉતરે નહીં, જલ્દી જલ્દી તમારા ભોજનની વ્યવસ્થા કરો. આમ કહી હાથ મુખ ધોઈ ઉઠી ગયા અને પોતાના ઘરમાં આવી દરવાજાની ચોખટમાં બેસી દીકરાઓનું ભોજન જોવા લાગ્યા. બધી વ્યવસ્થા કરી દેવામાં આવેલી જ હતી.
થોડીક ક્ષણોમાં જ દીકરાઓ ભોજન કરવા બેઠા. માના પ્રાણે હાશકારો થયો. જે મૂર્ખ સંતાને આગેવાની લઈને માને આજે પહેલાં ભોજન કરવા માટે રાજી કર્યા હતા અને એનો વિશેષ આનંદ લાભ કર્યો હતો, એ આટલા સમયે હોશમાં આવ્યો અને વિચાર્યું, આ તો વળી હું શું કરી બેઠો? આજે માનું ભોજન બગાડ્યું. રોજની જેમ દીકરાઓના ભોજનની વ્યવસ્થા પહેલાં કરીને પછી દીકરીઓની સાથે તેમને બેસાડ્યા હોત તો સારું થાત. તેઓ નિશ્ચિંત મને શાંતિથી ભોજન કરી શકત. હાય, ઐશ્વર્યના દાસ આપણે આ માધુર્ય લીલા કેવી રીતે સમજી શકીએ? માને દેવ સ્વરૂપ સજાવી, પૂજા ભોગરાગની વ્યવસ્થા કરી અને પોતાની ઐશ્વર્ય લિપ્સાનું રસાસ્વાદન તો કર્યું, પરંતુ માએ સમસ્ત ઐશ્વર્યનું આવરણ ભેદ કરીને શુદ્ધ માધુર્યમય મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને પોતાના સ્નેહામૃતનું પાન કરાવવા માટે આપણા મા બનીને આવ્યા છે. આ વાતનો આપણે ક્યાં વિશ્વાસ કરી શક્યા અને ક્યાં સમજી શક્યા? સંતાનોની સુખ સુવિધા તરફ માની તીક્ષ્ણ દ્રષ્ટિ હતી. દીકરાઓનો નિસ્તેજ ચહેરો, દારિદ્ર્યમય પહેરવેશ કે ક્ષીણ શરીર માં જોઈ ન શકતા. માટે જ ઉદ્બોધનમાં બધા માટે દરરોજ માછલીની વ્યવસ્થા હતી, કારણ કે માછલી ન હોય તો બંગાળી દીકરાઓનું પેટ ભરાય નહીં. આહાર બાદ બધા પાન ખાય, માટે માં પોતે જ પાન બનાવી રાખતા. વળી જેઓ પાન વધુ પસંદ કરતા તેઓ વધુ મેળવતા. દીકરાઓ મોં ભરીને પાન ખાય છે જોઈને માં ખૂબ ખુશ થતા. દીકરાઓ સાદી કિનારી વગરની ધોતી પહેરે એ માને બિલકુલ પસંદ ન હતું. ભક્તો માને પાતળી કિનારીવાળા ઘણા કપડાં આપતા અને એમની પોતાની જરૂરિયાતો ખૂબ સામાન્ય હતી. આ બધા કપડાં નિઃસંકોચે દીકરાઓને વહેંચી દેતા. અર્થાત ભક્તો માને રંગીન કિનારીવાળી સફેદ સાડી આપતા, જે દીકરાઓ ધોતીના રૂપમાં પહેરી શકતા. દીકરાઓમાં કોઈ શોખીન હતા એ માં જાણતા. તેને બારીક વણાટવાળું સુંદર કિનારીવાળું કપડું આપતા. જેને બરછટ વણાટવાળું કપડું ગમતું તેને તે જ આપતા. કોઈના કપડાં જલ્દીથી ફાટી જતા, માં એને કપડાં વધારે આપતા. ભોજન, નાસ્તો બધી બાબતોમાં જેને જેમ જોઈતું, જેના પેટમાં જેવી રીતે સહન થતું, માં ઠીક એ જ પ્રમાણે આપતા. ઉદ્બોધનના સંન્યાસી બ્રહ્મચારીગણ વિભિન્ન પ્રકૃતિના, પરંતુ બધા માના સંતાનો, માના સ્નેહના સમાન અધિકારી. એ બધાના ભોજન, પહેરવેશ, સુખ સુવિધા ઉપર માં વિશેષ ધ્યાન રાખતા. આ સંદર્ભે એક ઘટના યાદ આવે છે. ઉદ્બોધનના ડૉક્ટર મહારાજ સ્વામી પૂર્ણાનંદજી ક્યારેક રાત્રિ ભોજન માટે સમયસર આવી શકતા નહીં અને એ માટે તિરસ્કારનો પણ ભોગ બનતા. એક દિવસે ઘણું મોડું થઈ જવાથી ઠપકો પણ વધુ સાંભળવા મળ્યો. આ જોઈ માએ એમને એકાંતમાં બોલાવી સસ્નેહ મોડા પડવાનું કારણ પૂછ્યું. સ્વામી પૂર્ણાનંદ માના સ્નેહપૂર્ણ શબ્દો સાંભળી રોઈ પડ્યા અને કહ્યું, રાજા મહારાજ અર્થાત સ્વામી બ્રહ્માનંદનો આદેશ છે, પ્રતિદિન 10,000 જપ કરજે અને ગણતરી બરાબર રાખજે. જો ભૂલ થાય તો પહેલેથી જપ ફરીથી ચાલુ કરજે. ગણતરીમાં ભૂલ થવાથી જપનું ફળ રાક્ષસ ખાઈ જાય. માં રાક્ષસ ખાઈ જાય એ વાત સાંભળીને હસી પડ્યા અને કહ્યું, બેટા તમે તો છોકરાઓ, તમારું મન ચંચળ, તમે એકાગ્ર ચિત્તથી જપ કરો એટલા માટે જ રખાલે આમ કહ્યું છે. તો બેટા હું કહું છું, ભોજનનો ઘંટ વાગવાથી તું ઠીક સમયે આવીને ભોજન કરી લેજે. જપની સંખ્યા પૂર્ણ ન થવાથી પણ કોઈ દોષ થશે નહીં. પછીથી સુવિધા અનુસાર ફરીથી જપ કરજે. માનો ભરોસો મેળવી સંતાન નિર્ભય બન્યો અને સમયસર ભોજન માટે આવવા લાગ્યો.
માં પ્રતિદિન સવારે પૂજા કર્યા પછી પ્રસાદી સાકરવાળું શરબત થોડું પીતા. આ તેઓની કાયમની ટેવ હતી. આ જ હતો તેઓનો સવારનો મુખ્ય નાસ્તો. એટલું માત્ર પાન કરીને માં સંતાનોને નાસ્તો કરાવતા. યાદ આવી જાય જયરામ બાટીનું એ સુમધુર આહ્વાન, બેટા સમય થયો છે, નાસ્તો કરવા આવ. એ પોકાર હજુ પણ જાણે કાનમાં પ્રતિધ્વનિત થાય છે. પ્રાણ વ્યાકુળ થઈ ઉઠે છે. મનમાં થાય પંખી બળની ઉડી જાઉં ત્યાં, એ વરંડામાં જ્યાં આસન પાથરીને પાણીનો પ્યાલો અને વાટકામાં ગોળ મમરા, કેળના પાન પર ફળ મીઠાઈ રાખી વ્યગ્ર થઈ વાછડાની પ્રતીક્ષામાં ગાયની જેમ માં દરવાજા તરફ જોઈ સસ્નેહ નયને પ્રતીક્ષા કરી રહ્યા છે. પરંતુ એવું સદનસીબ તો હવે મળશે નહીં. આખું વિશ્વ શોધી વળવા છતાં એ માતૃસ્નેહ મળશે નહીં. દીકરાઓનો નાસ્તો થઈ ગયા બાદ દીકરીઓને નાસ્તો આપી પોતે પણ થોડો ગ્રહણ કરતા. ભક્તો જે ફળ મીઠાઈ લાવતા તે બીજાઓ જ મેળવતા. માં પોતે તો સામાન્ય થોડું જ ગ્રહણ કરતા. એમનો નાસ્તો હતો માત્ર થોડા મમરા. પછીથી માના દાંત પડી ગયા હતા, ચાવી શકતા નહીં, માટે આંચલમાં અર્થાત સાડીના છેડે મમરા બાંધી એક દસ્તા વડે એને ખાંડીને નવાસનની વહુને બોલાવીને કહેતા, વહુમાં થોડા મરચાં અને મીઠું આપો તો. જયરામ બાટીમાં માના ઘરમાં ખાવાનું એક સાધારણ મધ્યમ પરિવાર જેવું હતું. સવારે મમરા, બપોરે બાફેલા મધ્યમ શ્રેણીના ચોખાનો ભાત, અડદની દાળ, પોસ્તો અર્થાત ખસખસ નાખેલું એક પ્રકારનું બંગાળી શાક, ત્યારબાદ એક તીખું શાક અને થોડી ખાટી વાનગી જેમ કે દહીં કે ચટણી, ક્યારેક ભાજી મસાલાવાળું શાક અને તળેલી વાનગી. ઘણા સમયે બીજી કોઈ વાનગી પણ હોય. થોડી માછલી લગભગ હંમેશા રહે. જેટલા દિવસ માનું શરીર સ્વસ્થ અને સબળ હતું તેટલા દિવસ માં પોતે જ રાંધીને પીરસતા. પછીથી એટલું પણ કરી શકતા નહીં. પરંતુ પહેલેથી છેલ્લે સુધી ભક્તો ભોજન કરે છે તે સામે બેસીને જોતા. આસન, પતરાણું, પાણી બધું વ્યવસ્થિત હોવું જોઈએ. સ્વચ્છ સજાવેલું હોવું જોઈએ. પ્યાલામાં પાણી વધારે ઓછું ન હોવું જોઈએ. પતરાળું આસનની સામે વચ્ચોવચ હોવું જોઈએ. આસનો નજીક નજીક પણ ન હોવા જોઈએ, દૂર દૂર પણ ન હોવા જોઈએ અને તેમની વચ્ચે સમાન અંતર હોવું જોઈએ. પીરસાઈ રહ્યું છે એ સમયે માનું સુમધુર આહ્વાન સંતાનોના કાનમાં ગૂંજ્યું, બેટા સમય થઈ ગયો છે, મોડું થઈ જાય છે, જલ્દી જલ્દી આવો, પતરાળામાં ભાત પીરસાયો છે, આવીને જમો. દીકરાઓને આવવામાં થોડું મોડું થઈ રહ્યું છે. હાથમાં લીધેલ કામ પૂરું કરતા પહેલાં આવી શકતા નથી. માં પતરાળાની પાસે બેસીને પાલવથી માખી ઉડાવે છે. દીકરાઓ જમે છે એ જોઈ માની આંખો અને ચહેરા પર કેવો ગંભીર આનંદનો પ્રકાશ. સુમધુર સ્વરે દીકરાઓને પૂછે છે, કેમ થયું છે? કોઈના પતરાળામાં ભાત નહીં, કોઈના પતરાળામાં દાળ ઓછી થઈ ગઈ છે, કોની શેમાં રુચિ. આ બધું જોઈ સાંભળીને કહીને પેટ ભરીને ખવડાવે છે. કોઈ નવાગત ભક્ત દીકરાની હાર્દિક ઈચ્છા કે માનો પ્રસાદ મેળવે. માએ તેને સમજાવી પટાવીને પહેલાં જ ખવડાવી દીધું. બોલ્યા, અત્યારે બેસીને પેટ ભરીને ખા, મને જમતા મોડું થશે. હું તારા માટે પ્રસાદ રાખીશ, પછીથી તને મળશે જ. બપોરે માં થોડો દૂધ ભાત પણ ખાતા. શાક થોડું થોડું ચાખીને વાટકીમાં દૂધ અને ભાત મિશ્રિત કરતા. પોતે થોડું ગ્રહણ કર્યું. પછી પ્રસાદ પ્રાર્થી ભક્તને બોલાવ્યો. એ ઉપસ્થિત થતા પ્રસન્ન મુખે બોલ્યા, બેટા આ લે, પ્રસાદ માંગ્યો હતો, હવે બેઠા બેઠા તૃપ્તિપૂર્વક ખા. સંતાનનો પ્રાણ શીતળ થયો.
માને પણ પરમાનંદ થયો. ઘણીવાર એમ પણ થયું છે કે કોઈ ભક્તના માનો પ્રસાદ મેળવવાના ખૂબ આગ્રહના કારણે માએ એક સંદેશ હાથમાં લીધો, ઠાકુરને દ્રષ્ટિભોગ આપ્યો અને પોતાની જીહ્વાગ્રે સ્પર્શ કરી પરમ સ્નેહની સાથે સહર્ષે સંતાનને આપ્યો અને કહ્યું, બેટા પ્રસાદ ખા. જયરામ બાટીમાં માના ઘરમાં રાત્રિનું ભોજન રોટલી, શાક, ગોળ અને થોડું દૂધ રહેતું. રોટલી ખૂબ સ્વાદિષ્ટ થતી. મા પોતાના હાથે લોટ બાંધતા ઘણા સમય સુધી ટીપી ટીપીને અતિ મુલાયમ કરતા. સંધ્યા બાદ ઠાકુરને ભોગ ધરાવીને એ ખાવાનું સારી રીતે ઢાંકી દઈને પાસે લઈ બેસી રહેતા, જેથી ઠંડુ ન થઈ જાય. દીકરાઓ થોડી રાત થાય ત્યારે જમવા બેસતા. સંધ્યા વેળા ઠાકુરને પોકારતા, એમનું સ્મરણ કરતા. વળી થોડી રાત પૂરી થતાં પહેલાં ભૂખ પણ લાગતી નહીં, પેટ ભરી ખાઈ શકતા નહીં. માટે જ માં પ્રતીક્ષા કરે છે. ટમ ટમ કરી પ્રદીપ જલતો. ઠાકુરને અગરબત્તી કરી પ્રણામ કરી પ્રકાશ ઓછો કરી માં પગ લાંબા કરી બેસી રહેતા. કયા કયા રાજ્યમાં માનું મન વિચરણ કરતું કોને ખબર? ચારેય બાજુ નીરવતા. માની રોજની ઠાકુર પૂજા માટે હું ફૂલ, બીલીપત્ર વગેરે તોડી લાવતો. એક દિવસ તુલસી પત્ર લાવવાનું ભૂલી જવાથી મા ખૂબ દુઃખી થયા અને બોલ્યા, તુલસી લાવ્યો નહીં? તુલસી કેટલી પવિત્ર, જેમાં આપે તેને શુદ્ધ કરે. હું વ્યગ્ર અને દુઃખી થઈ તરત જ તુલસી પત્ર લઈ આવ્યો. ત્યારથી લઈ જીવન પર્યંત હું તુલસીનો વિશેષ અનુરાગી થઈ પડ્યો. રોજની પૂજાના અંતે મા જમીન ઉપર માથું ટેકાવી ઠાકુરને પ્રણામ કરતા. ત્યારબાદ ચરણામૃત પાન કરવાના સમયે પૂજાના નિર્માલ્યમાંથી એક પ્રસાદી તુલસી અને એક ટુકડો બીલીપત્ર ગ્રહણ કરતા. જયરામ બાટીમાં માની પાસે યાત્રાના શ્રમથી થાકે એક ભક્ત દંપતી આવ્યું છે. સાથે 4 શિશુ સંતાન. એમાંય વળી એકને મેલેરિયાનો તાવ. એમણે આવીને જોયું તો મા પરાળના બનેલ એક નાનકડા ઘરમાં રહે છે. ઘર પણ વળી લોકોથી ભરપૂર. ભક્ત દંપતી ક્યાં રહેશે, ક્યાં બેસશે, કોને ખબર? મા પણ જાણે ક્યાં છે. માને ખબર મળ્યા. એમણે ભક્ત દંપતીને અંદર બોલાવ્યું. મા પોતે આગળ આવી પરમ સ્નેહે સંતાનસહ કન્યાને પોતાના ઘરના વરંડામાં લઈ આવ્યા. માના મુખથી આદરપૂર્ણ મા આવ એવો આવકાર સાંભળી કન્યાનો વિપત્તિ અને વિષાદગ્રસ્ત ભાવ દૂર થઈ ગયો. હૃદય ભરાઈ ઉઠ્યું અને ચહેરો બન્યો પ્રફુલ્લ. માની સ્નેહછાયામાં ઘડીભરમાં સમસ્ત દ્રશ્ય પરિવર્તિત થઈ ગયું. શિશુઓના સૂવાની, પોતાને બેસવાની અને સૂવાની વ્યવસ્થા થઈ તત્ક્ષણાત. માએ પોતાના ઘરના દરવાજાની પાસે એક ચટાઈ પાથરી દીધી. માત્ર એટલું જ નહીં, શિશુ માટે દૂધ અને દવા પણ આવી ગયા. માના ઘરમાં દીકરી માટે શું કોઈ અભાવ રહે કે કોઈ સંકોચ રહે? થોડી ક્ષણોમાં જ જોવા મળ્યું કે માના ઘરની અન્ય સ્ત્રીઓ સાથે બહેનની જેમ ભક્ત કન્યા ઘડો કાંખમાં રાખીને સ્નાન કરી પાણી લાવવા બાંડુચી તળાવ તરફ જાય છે. છેવટે ભક્ત દંપતી વિદાય લે છે. મા મુખ્ય દરવાજા પાસે અશ્રુપૂર્ણ લોચને જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી તેઓને એક દ્રષ્ટિથી નિહાળી રહ્યા છે. તેઓ દ્રષ્ટિની અગોચર થઈ ગયા બાદ મા પાછા આવી નલિની દીદીના ઘરના વરંડામાં પગ લાંબા કરી ખોળામાં હાથ રાખી ખૂબ વિમર્શ ભાવે બેસી પડ્યા. અચાનક જોવા મળ્યું કે ભક્ત દંપતીનો એક ગમછો રહી ગયો છે. મા જોઈ અફસોસ કરવા લાગ્યા. સેવક સંતાન ત્યારે એ ગમછો હાથમાં લઈ દોડીને એમને આપવા માટે ગયો. તેઓ ત્યારે વધુ દૂર ગયા ન હતા. ગમછો જોઈ તેઓ શરમાઈ ગયા અને સંતાનની પાસે કૃતજ્ઞતા પ્રગટ કરી ગમછો લઈ
ફરીથી સહર્ષે પથે ચાલવાનું શરૂ કર્યું. સંતાને પાછા આવી માને ખબર આપ્યા. માનું પણ મન પ્રસન્ન થયું. પણ માં હજુ પણ શોકાચ્છન્ન હૃદયે પૂર્વોક્ત સ્થાને બેઠા છે. સંતાન બહારના ઘરમાં વિશ્રામ કરવા જવાનો હતો. એકાએક માના શોકાર્ત કંઠે રોવાનો અવાજ સાંભળ્યો. આહા હા, દીકરી મારી, કાલે એ સ્નાન કરી સાડી પહેરી શકશે નહીં. જ્યારે સાડી શોધવા જશે ત્યારે યાદ આવશે કે માના ઘરે ભૂલી આવી છે. સંતાન વ્યગ્ર બની દોડી માની પાસે ગયો. ભક્ત મહિલાએ સ્નાનાંતે ભીની સાડી પુણ્યપુકુરના કિનારે સૂકવવા રાખી હતી એ યાદ ન રહ્યું અને જવાના સમયે ભૂલીને છોડી ગઈ હતી. માએ અત્યાર સુધી જે શોકોચ્છ્વાસ હૃદયમાં ધરબીને રાખ્યો હતો એ અત્યારે સ્ફોટ થઈ બહાર આવ્યો અને રોતા રોતા અફસોસ કરવા લાગ્યા. એક નિઃસંતાન બહેન કઠોર સ્વરમાં બોલ્યા, બાયડી કેટલી બાજુ સંભાળે, આટલા તો જે છોકરા છૈયા. એના કર્કશ સ્વર અને કઠોર વાણીએ માનો શોક વધારી મૂક્યો. અશ્રુ વિસર્જન કરતા કરતા મા ભગ્ન સ્વરે કહેવા લાગ્યા, ભૂલ તો થવાની જ છે ને. મન શું માનું ઘર છોડીને જવાની અભિલાષા કરે? એક રાત પણ સાથે રહી શકી નહીં. પ્રાણ ભરીને બે વાતો પણ કરી શકી નહીં. સંતાને સાડીની સામે જોતા જ નલિની દીદી મોટાઈ ભર્યા સ્વરે બોલ્યા, હમણાં જ તો તું દોડીને આવ્યો, હવે ફરીથી એમને શોધવા જવાની જરૂર નથી. એ લોકો તો અત્યાર સુધીમાં ક્યાંય ના ક્યાંય નીકળી ગયા હશે. પણ માનો શોક જોઈને સંતાન સ્થિર રહી શક્યો નહીં. સાડી હાથમાં લઈ માને બોલ્યો, વધુ દૂર નહીં ગયા હોય, હમણાં જ આપી આવું છું. મા પ્રસન્ન થયા અને સ્નેહાસક્ત સ્વરે બોલ્યા, બેટા, તડકો પડે છે, છત્રી લઈને જજે. ત્યાં સુધીમાં ભક્ત દંપતી ઘણું દૂર નીકળી ગયું હતું. સંતાનને દોડીને આવતો જોઈને તેઓ ખૂબ વિસ્મિત થયા. જ્યારે સાડી જોઈ ત્યારે ભક્ત મહિલાને યાદ આવ્યું કે સાડી તો તડકામાં સૂકવવા રાખી હતી, એ લેવાની ભૂલી ગઈ. ભક્તો લજ્જા અને વિનય પ્રકાશ કરવા લાગ્યા અને અફસોસ કરી બોલ્યા, આટલું કષ્ટ કરી સાડી લાવવાની જરૂર ન હતી. પરંતુ સંતાને જ્યારે માના દુઃખ અને ઉદ્વેગની વાત કરી ત્યારે પ્રથમે તો તેઓનું મન વિસ્મિત અને સ્તંભિત થયું અને પછી માતૃસ્નેહે દેહ પુલકિત થયો અને હૃદય વિગલિત થઈ ગયું. આ તો સાવકી માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ નથી. આટલા અલ્પ સમયમાં આટલો ગંભીર સંબંધ બાંધવો શક્ય નથી. ક્ષણભરનું મિલન, પરંતુ જે સ્નેહનો સ્પર્શ એમને મળ્યો એ તો રહ્યો ચિરસ્થાયી. આ જાણે દીર્ઘકાળ પથ ભટકેલા, માથી વિખૂટા પડેલા સંતાનનું માની સાથે પુનઃ મિલન. માની પાસે સારા નરસા બધા પ્રકારના સંતાનો આવતા. સફળ દીકરાની પ્રશંસા સાંભળી મા ખુશ થતા, બીજાની પાસે ઉત્ફુલ્લ થઈ કહેતા, મારો દીકરો. નરસા દીકરાની નિંદા પણ માને સાંભળવી પડતી. મા કષ્ટ પામતા. પરંતુ બધા સંતાનો પ્રત્યે માનો સ્નેહ પ્રેમ બધી અવસ્થામાં સમાન જ રહેતો. માના તેમના પ્રતિ વર્તનમાં પણ કોઈ ભેદભાવ રહેતો નહીં. આ સંદર્ભમાં નવાસન શહેરના નિવાસી એક સંતાન પ્રતિ માના અપાર સ્નેહની વાત યાદ આવે છે. માનો દીક્ષિત આ યુવક હતો કુલીન, શિક્ષિત અને ગુણવાન. એણે સદાચારનું ઉલ્લંઘન કર્યું. પણ મા પ્રતિ તેની ભક્તિ તો સમાન જ હતી અને પહેલાંની જેમ જ એ નિયમિત માની પાસે આવજા કરતો. પરંતુ બીજા ભક્તોને આ ગમતું નહીં. તેઓએ એ યુવકનું આવવાનું બંધ કરાવી દેવા માને કહ્યું. માએ દીકરા માટે ખૂબ દુઃખ પ્રકાશ કર્યું તો ખરું, છતાં બોલ્યા, બેટા, હું મા થઈને એને ન આવતો એમ કહી શકીશ નહીં. દીકરાનું આવવા જવાનું રોકાયું નહીં. માનો સ્નેહ આદર પણ જરાય ઓછો ન થયો. પરંતુ દીકરાના મનમાં ધીરે ધીરે પશ્ચાતાપ પ્રગટ થયો. એણે પોતે જે ભૂલ કરી હતી તે સમજી શક્યો. 9-10 વર્ષનો બાળક ગોવિંદ જયરામબાટીમાં માના ઘરની ગાયોની સંભાળ રાખતો.
એકવાર તેને ખૂબ જ ખુજલી થઈ. એક દિવસ રાત્રે દર્દની તીવ્રતા ખૂબ જ વધી જવાથી એ અધીર બની રડવા લાગ્યો. દીકરાના રુદનને કારણે માને રાત્રે ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે જોવા મળ્યું કે માએ ગોવિંદને પોતાના ઘરની અંદર બોલાવી લીધો છે અને તેઓ પોતાના હાથે લીમડાના પાન અને હળદર વાટે છે. વાટીને થોડું થોડું એના હાથમાં આપે છે. કેવી રીતે લગાડવું તે દેખાડે છે અને ગોવિંદ એ રીતે લગાવે છે. માના સ્નેહ આદરથી એનું મન એક અનિર્વચનીય આનંદથી પ્રફુલ્લ થઈ ગયું છે. બંનેના ચહેરા અને વાતચીત સાંભળી કોણ સમજી શકે કે એ તેમનો પોતાનો દીકરો નથી? માના ઘરે કુલી, મજૂર, ગાડીવાળા, પાલખી ઉપાડનારા, ફેરિયા, માછીમાર જે કોઈ આવે તે બધા જ માના દીકરા દીકરીઓ, બધા જ ભક્તોની જેમ સ્નેહ આદર મેળવતા. માની એ સકરુણ સ્નેહ દ્રષ્ટિ આ લોકમાં અને પરલોકમાં કોઈ ભૂલી શકશે નહીં. જો કોઈ સમયે ભૂલી પણ જાય તો પણ દુઃખ કષ્ટ પડવાની સાથે જ મનમાં તરી ઉઠશે એ સ્નેહ કોમળ કૃપા દ્રષ્ટિ. એકવાર એક નીચલા વર્ગની મજૂર બહેન કોઈ ભક્તનો સામાન ઉઠાવીને બપોરના સમયે માની પાસે આવી. માએ એને સ્નાન, ભોજન અને વિશ્રામ કરીને જવાનું કહ્યું. વિશ્રામ પછી દિવસ ઢળી ગયો છે એ જોઈને માએ રાત્રે પણ તેને રોકાઈ જવાનું કહ્યું. માના ઘરના વરંડામાં દરવાજાની પાસે તેના સૂવાની વ્યવસ્થા થઈ. બહેનની ઉંમર વધુ હતી અને એ મલેરિયાની રોગી હતી. ઘણે દૂરથી ચાલીને આવી હતી. આટલું લાંબુ ચાલવાથી થાકી ગઈ હતી. રાત્રે એણે બેહોશીમાં પથારી બગાડી મૂકી. મા હંમેશના અભ્યાસ મુજબ વહેલી સવારે ઉઠ્યા છે. દરવાજો ખોલીને જોયું તો આ પરિસ્થિતિ. શું ઉપાય? બીજા લોકોને ઉઠીને ખબર પડતા જ માની આ દુઃખીની દીકરીના મેણા ટોણાનો અંત આવશે નહીં એમ માનું મન વ્યાકુળ થયું. બહેન એ વખતે પણ ઊંઘના ઘેનમાં હતી. માએ ધીરે ધીરે તેને જગાડી. મીઠી વાતથી આશ્વસ્ત કરી. ચોરી છુપી નાસ્તા માટે પાલવમાં ગોળ મમરા આપીને કહ્યું, માં, તું સવારે સવારે નીકળી જઈશ તો તને તડકો નહીં લાગે. બહેને પણ સંતુષ્ટ ચિત્તે પ્રણામ કરીને વિદાય લીધી. આ બાજુ માએ પોતાના હાથે બધી સફાઈ કરી, છાણ માટીથી વરંડો લીપ્યો અને ચટાઈ સારી રીતે ધોઈને તળાવના કિનારે સૂકવવા મૂકી દીધી. કોઈને કશી ખબર પડી નહીં. પછીથી એક ભક્ત મહિલાએ વરાંડામાં કોણે લીપ્યું એ વિષયે શોધખોળ કરતા આખી ઘટના જાણવા મળી હતી. જયરામ બાટીમાં એક બાળ વિધવા હતી. ખૂબ ગરીબ, અતિ કષ્ટથી મજૂરી કરીને ગુજરાન ચલાવતી. ક્યારે લગ્ન થયા હતા, પતિ કેવો હતો, ક્યારે વિધવા થઈ હતી, કશી ખબર ન હતી. એ જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે સમજી કે તે વિધવા, તેના હવે લગ્ન થશે નહીં. સંસાર સુખભોગ કરવાનો એને અધિકાર નથી. ભક્તોના સામાનનો ભાર વહન કરવા માટે એ માના ઘરે આવજા કરતી. માં એને સ્નેહ કરતા. સમયાંતરે એ પૂર્ણ યૌવના થઈ. એક યુવક સાથેના અવૈધ સંબંધના પરિણામે વાત બહુ દૂર સુધી પહોંચી ગઈ અને બધાને ખબર પડી ગઈ. હૃદયહીન સમાજના મોભીઓએ આટલા દિવસ સુધી તો આ અનાથાની કોઈ ખબર રાખી ન હતી. એને સદ શિક્ષા આપવાની કોઈ વ્યવસ્થા પણ કરી ન હતી. પણ હવે આ દુઃખીની ઉપર તેમની તીક્ષ્ણ દ્રષ્ટિ પડી. અભાગીની ઉપર મહેણા ટોણા વરસી પડ્યા. માં આ બધું સાંભળી અને એ કન્યાના ભવિષ્યનો વિચાર કરી અત્યંત દુઃખી અને ચિંતિત થયા. પરંતુ તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય બીજું શું કરી શકવાના હતા? છેવટે ભગવાનની કરુણા થઈ. માના દીક્ષિત સંતાન સ્વરૂપ એક જમીનદારે હસ્તક્ષેપ કરીને સામાજિક ખટપટ મિટાવી દીધી. માં એ સાંભળીને નિશ્ચિંત બન્યા. કેટલાક દિવસો પછી માના એ જમીનદાર સંતાન પ્રણામ કરવા આવતા માએ પ્રસન્ન ચિત્તે એમને આશીર્વાદ આપી કહ્યું, બેટા, તે દુઃખીનીને બચાવી લીધી છે, રક્ષા કરી છે. સાંભળી મારો પ્રાણ શીતળ થયો. ભગવાન તારું મંગલ કરે.
જેમની આપણે અતિ અધમ કહીને ઘૃણા કરીએ છીએ એમની ઉપર પણ કરુણા વરસાવી અને એમની આપત્તિના સમયે આ સહાનુભૂતિ, આ અપાર સ્નેહ જગતજનની સિવાય જન્મ જન્માંતરની માં, સતની પણ માં અને અસતની પણ માં એ સિવાય બીજું કોણ દર્શાવી શકે? ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી અને અસ્તવ્યસ્તતા માં પસંદ કરતા નહીં. ભગવાનનો જ સંસાર, ત્યાં આપણને એમણે જે કામ માટે રાખ્યા છે એ એમની પર નિર્ભર રહીને યથાસાધ્ય સુસંપન્ન કરવાનો પ્રયત્ન કરવો એ આપણા માટે હંમેશની આવશ્યકતા છે. પોતાના બધા સંતાનોને માં આ જ શિક્ષા આપતા. પોતાનું કર્તવ્ય પાલન કરવા અનિચ્છુક વ્યક્તિઓ સંબંધે દુઃખ વ્યક્ત કરી માં કહેતા, જેમના પહેરેલા વસ્ત્ર પણ સરખા નહોતા રહેતા એવા ઠાકુરને પણ મારા માટે કેટલી ચિંતા હતી. ઠાકુરને વારંવાર ઈશ્વરીય ભાવ થતો અને એ વખતે તેઓ પોતાના વસ્ત્ર સંભાળી ન શકતા અને દિવ્ય શિશુની જેમ દિગંબર થઈ જતા. એકવાર એક ભક્ત સંતાને માને અતિ કિંમતી સાડી આપવાનો વિશેષ આગ્રહ પ્રગટ કર્યો. માએ અસહમત થઈ કહ્યું, જો પૈસા ખર્ચ કરવાનો ખૂબ આગ્રહ હોય તો એક ટુકડો ખેતીની જમીન ખરીદી આપો, સાધુ ભક્તોની સેવા થશે. ભક્તે પૈસા આપતા એક ખંડ જમીન ખરીદવાનું નક્કી થયું, પરંતુ વિક્રેતાની ઈચ્છા પરિવર્તન થઈ જતા જમીન ખરીદી શકાય નહીં. આ વિષયે માએ એક સંતાનને કહ્યું, બેટા, જમીન તો અત્યારે ખરીદી શકાય નહીં, પૈસા હાથમાં રહેવાથી જ ખર્ચો થઈ જાય. માટે પૈસા કોવાલપાડાના કેદારની પાસે મોકલી દીધા છે અનાજ ખરીદી કરવા માટે. આ સમયે અનાજ ખૂબ સસ્તું, જ્યારે જરૂર પડે ત્યારે અનાજ વેચવાથી જ રૂપિયા મળી જાય. સુવિધા અનુસાર જમીન ન મળવાથી ખરીદી શકાય નહીં, પરંતુ થોડા સમય પછી જ્યારે અનાજ વેચવામાં આવ્યું હતું ત્યારે તેની કિંમત 4 ગણી થઈ ગઈ હતી. જયરામ બાટીમાં નવું ઘર તૈયાર થયું ત્યારે ગ્રામ પંચાયતે તેના ઉપર ચોકીદારી ટેક્સ લગાવ્યો હતો. સેવક બ્રહ્મચારી જ્ઞાનાનંદ એ વખતે ત્યાં રહેતા હતા અને એમણે પ્રથમ વર્ષે માની અનુપસ્થિતિમાં 4 રૂપિયા વાર્ષિક ટેક્સ આપ્યો હતો. બીજા વર્ષે પણ મા જયરામ બાટીમાં હતા. ટેક્સની ઉઘરાણી કરવા આવતા માએ ઉપસ્થિત લેખકને આદેશ કર્યો કે પ્રયત્ન કરીને ટેક્સ બંધ કરાવી દે. માએ એને કહ્યું, અત્યારે હું અહીં છું તો મેં તો જાણે કે ટેક્સના રૂપિયા આપી દીધા, પરંતુ પછીથી જે સાધુ બ્રહ્મચારી અહીં રહેશે એમને તો કદાચ ભિક્ષા માગીને જ ખાવું પડશે. તેઓ ક્યાંથી ટેક્સના રૂપિયા ભેગા કરશે? માટે ટેક્સ બંધ કરવા પ્રયત્ન કર. આ માટે માએ આગ્રહપૂર્વક પોતાના નામે પત્ર લખાવી સંતાનને યુનિયન બોર્ડના પ્રેસિડેન્ટની પાસે મોકલી દીધો. એ વર્ષે ટેક્સ આપવો પડ્યો હોવા છતાં પછીના વર્ષથી ટેક્સ માફીની પરવાનગી મળી ગઈ હતી. પછીના વર્ષે માએ ઉપરયુક્ત સમયે એક સંતાન દ્વારા પૂછપરછ કરાવી હતી અને એના પરિણામે ટેક્સ બંધ થઈ ગયો હતો. જયરામ બાટીમાં ટપાલી મની ઓર્ડરના રૂપિયા લઈને આવે. મા અંગૂઠો મારતા. કોઈ લખી દેતું શ્રી શારદા દેવીનો અંગૂઠો. ટપાલી રૂપિયા ગણીને આપી જતો. મા મુઠ્ઠીમાં પૈસા લઈને ઘરમાં રાખી દેતા. ટપાલીને સ્નેહભરી વાત કરીને વિદાય કરતા. કોઈ જાણી શકતું નહીં કે કેટલા પૈસા આવ્યા છે કે કોણે મોકલ્યા છે. પછી સમય મળતા મા કોઈની પાસે ચિઠ્ઠી લખાવી પ્રાપ્તિ સ્વીકાર અને આશીર્વાદ જણાવતા. જો કોઈ સેવક ઉપસ્થિત હોય અને મની ઓર્ડર ગ્રહણ કરે તો પણ મા પૈસા આમ તેમ કરવાની કે ગણવાની ના પાડતા અને કહેતા, બેટા, પૈસાનો શબ્દ સાંભળીને પણ ગરીબના મનમાં લોભ જન્મે. પૈસા એવી વસ્તુ છે કે એ જોઈને લાકડાનું પૂતળું પણ લોભમાં હા કહે. સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની પ્રતિષ્ઠા કરી સાધુઓને જનસેવાના કામમાં લગાવ્યા છે એ ઠાકુરના ભાવાદર્શ અનુરૂપ છે કે નહીં એ સંશય શરૂઆતમાં ઘણાના મનમાં ઉઠ્યો હતો. કોઈએ આ વિષયે વિભિન્ન સમયે શ્રી માને પ્રશ્ન પણ કર્યા હતા. મા ક્યારેક કહેતા, આ બધું જ ઠાકુરનું કામ. તો વળી ક્યારેક કહેતા, બેટા, તમે કામ કરીને ખાઓ, જો કામ નહીં કરો તો ખાવાનું કોણ આપશે? તડકામાં ફરી ફરીને ભિક્ષા કરતાં કરતાં માથું ચકરાઈ જશે. સારી રીતે ખાવા નહીં મળે તો શરીર ખરાબ થઈ જશે. તમે એ બધી વાતો સાંભળો નહીં,
કામ કરો, સારી રીતે ખાઓ પીઓ અને ભગવાનનું ભજન કરો. માં જપ ધ્યાન કરવા માટે જેમ ઉત્સાહિત કરતા, તેમજ વળી અતિશયોક્તિ કરીને માથું ગરમ ન થઈ જાય એ પ્રત્યે દ્રષ્ટિ રાખી પ્રયોજન અનુસાર સાવધાન પણ કરી દેતા. અત્યંત કઠોરતા કરવાનો નિષેધ કરતા. વળી આહારમાં અને પોશાકમાં અસંયમ અને વિલાસિતા પણ પસંદ કરતા નહીં. શ્રી શ્રી ઠાકુરના દેહત્યાગ પછી એમના સંન્યાસી સંતાનોના રહેવા ખાવાના કષ્ટ અને અભાવ દારિદ્ર્ય વગેરેને કારણે માના મનમાં અતિશય દુઃખ થતું હતું. બોધગયા મઠના ઐશ્વર્ય અને સાધુઓની સુખ સુવિધા જોઈ તેઓના મનમાં પોતાના નિરાધાર પરિવ્રાજક સંતાનોની યાદ આવી ગઈ હતી અને તેઓ વ્યાકુળતાપૂર્વક રોઈ પડ્યા હતા અને પોતાના સંતાનો માટે ઠાકુરની પાસે પ્રાર્થના કરી હતી. માટે જ પૂજનીય યોગેનમાએ એક દિવસે મને કહ્યું હતું, મઠ અને આશ્રમ વગેરે તમે જે કંઈ જુઓ છો એ બધું માની કૃપાથી જ. જ્યાં જે કંઈ પણ જોયું છે, શિલા હોય કે ભગવાનની મૂર્તિ હોય, એમની સામે રોઈ રોઈને માં બોલ્યા હતા, ઠાકુર, મારા દીકરાઓ માટે થોડું માથું રાખવાની જગ્યા કરો અને થોડું ખાવાની વ્યવસ્થા કરો. માની એ ઈચ્છા પૂર્ણ થઈ છે. જયરામ બાટીમાં પોતાના હાથે ગેરુવા વસ્ત્ર આપીને માં અનેક દીકરાઓને સંન્યાસ આપતા એ જોઈને સ્ત્રીઓના હૃદયમાં ભય અને શોકનો સંચાર થતો. માં હસતા ઉત્ફુલ્લ હૃદયે તેમના એક દીકરાએ સંસારના ભયાવહ સંતાપમાંથી રક્ષા મેળવી. માં સંસારી દીકરાઓને અર્થોપાર્જન, વિવાહ અને ગૃહસ્થ જીવનયાપન માટે નિરુત્સાહ કરતા નહીં, પરંતુ સાથોસાથ ત્યાગી સંતાનને ત્યાગનો પથ બતાવી દેતા પરમ ઉલ્લાસે. માના એક સંતાને એકવાર લખ્યું હતું કે એ લગ્ન ન કરીને ત્યાગના માર્ગે જીવન વિતાવવા માગે છે, પરંતુ એના પિતા આ નિર્ણયના ઘોર વિરોધી છે અને જુદા જુદા ઉપાયોથી તેને ગૃહસ્થ જીવનમાં ખેંચી સંસારમાં ડૂબાવવાનો પ્રયત્ન કરે છે. પુત્રની કરુણ આજીજી સાંભળી માનું હૃદય વિગલિત થઈ ગયું અને તેઓ અશ્રુપૂર્ણ નયને કહેવા લાગ્યા, જુઓ જુઓ, બાપ થઈને દીકરાના માથામાં કુહાડી મારવા ઈચ્છે છે, દીકરાનો સર્વનાશ કરવા ઈચ્છે છે, દીકરો દુઃખથી લખે છે. માએ દીકરાને આશ્વાસન અને આશીર્વાદ આપીને જવાબ આપ્યો. માની કૃપાથી દીકરાની બધી વિપત્તિઓ દૂર થઈ. ધીરે ધીરે પિતાની બુદ્ધિ અને આચરણ પરિવર્તિત થઈ અને તેઓ દીકરાની ઉપર સ્નેહાન્વિત થઈ દીકરાના ધર્મપથમાં સહાયક બન્યા. દીકરાએ પણ પ્રાણ ભરીને વૃદ્ધ પિતાની સેવા શુશ્રૂષા કરી. અંતિમ સમયે આંતરિક પ્રીતિ અને શુભાશીર્વાદ પ્રાપ્ત કર્યા. બીજા એક સમયે એક વૃદ્ધ બ્રાહ્મણે માને લખ્યું હતું કે તેમના જે દીકરાને એમણે ભણાવી ગણાવીને મોટો કર્યો હતો અને આશા કરી હતી કે રોજગાર કરી વૃદ્ધ વયસે એમની કાળજી રાખશે, એ દીકરાએ થોડા દિવસ પહેલાં માની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને હાલમાં જ એ માતા પિતાને છોડીને સાધુ બનવા માટે એક આશ્રમમાં ચાલ્યો ગયો છે. એની મા શોકમાં પથારીવશ છે. તેઓ પોતે વૃદ્ધ અને નિરૂપાય છે. તેઓને ભવિષ્ય અંધકારમય દેખાય છે. તેઓએ પત્રમાં અતિ કરુણ ભાષામાં પોતાના દુઃખની વાત નિવેદિત કરી હતી અને દીકરાને પાછો મેળવવા માટે પ્રાર્થના જણાવી હતી. પત્ર સાંભળીને માએ ખૂબ જ અફસોસ કર્યો અને કહેવા લાગ્યા, હાય, કોને ખબર વૃદ્ધ બ્રાહ્મણે મને કેટલો શાપ આપ્યો હશે, અને આપે જ ને. કેટલા કષ્ટ, કેટલી આશા ભરોસાની સાથે દીકરાને મોટો કર્યો હતો, હવે તે અચાનક ભાગી ગયો છે. વૃદ્ધ બ્રાહ્મણને ખૂબ સાંત્વના આપીને ઉત્તર લખવામાં આવ્યો. માએ જણાવ્યું કે તેઓ આ વિશે કશું જાણતા નથી. દીકરાએ એમને કશું જ જણાવ્યું નથી. એ પોતાની ઈચ્છાથી જ સાધુ બન્યો છે. મા વળી શું કરી શકવાના? આ વિષયમાં માનો કોઈ સહયોગ નથી. ભગવાનને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવાનું કહ્યું કે ભગવાન અવશ્ય એમની રક્ષા કરશે. તેઓ દુશ્ચિંતાનો ત્યાગ કરે. પછીથી માએ પત્રલેખકને સંબોધન કરીને કહ્યું, બેટા, આ મૂર્ખાઓ કેમ એકાએક આવું કરે અને મા બાપને કષ્ટ આપે, પોતે પણ કષ્ટ ભોગ કરે?
થોડો સમય આશ્રમમાં આવજા કરે અને થોડો સમય સાધુઓની સાથે રહે તો એ જોઈને મા બાપ ટેવાઈ જાય અને સમજી જાય કે દીકરાની પ્રકૃતિ કેવી છે. ત્યારે જો દીકરો ઘર છોડીને ચાલ્યો જાય તો મા બાપના મનમાં આટલો આઘાત ન લાગે. એ વખતે તો માના આ સંતાનને ઘરે પાછા ફરી જવું પડ્યું હતું, પરંતુ થોડો સમય મા બાપની સાથે રહી અને ધીરે ધીરે એમની અનુમતિ લઈને સંસાર ત્યાગ કર્યો હતો. તેઓ જ્યાં સુધી મા બાપ જીવિત હતા ત્યાં સુધી તેમની બરાબર ખબર રાખતા હતા, મુલાકાત લેતા હતા અને સ્નેહ પ્રીતિનો ઘનિષ્ઠ સંપર્ક જાળવી રાખ્યો હતો. સંસાર ત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ અર્થાત બંકીમ નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું, સાધુ થયો છે એ ખૂબ સારું કામ કર્યું છે. આ હાડ માંસના પિંજરમાંય વળી શું છે? આ જુઓને, વાથી ભોગવીને મરું છું. આ શરીરમાંય વળી છે શું? એના માટે આટલી માયા? 2 દિવસ પછી તો બધું પૂરું થઈ જશે. જ્યારે સળગાવશે ત્યારે રહેશે માત્ર 1.5 શેર રાખ. 1.5 શેર રાખ સિવાય તો બીજું કશું નથી. બાંકુ સાધુ બન્યો છે, ભગવાનના માર્ગે ગયો છે. ખૂબ સારું કર્યું છે, ખૂબ સારું કર્યું છે. માના સાધુ સ્નેહ સંબંધે એક બીજી ઘટના યાદ આવે છે. એક દિવસ સંધ્યા બાદ એક સંતાન માને પત્ર વાંચીને સંભળાવે છે. મા જમીન ઉપર આસન પાથરીને પગ લંબાવીને બેઠા છે. સામે ફાનસ. દીકરો માની પાસે જ બેસીને માથું નીચું કરીને પત્ર વાંચે છે. એકાએક એની નજરે પડ્યું કે એક ખૂબ મોટો વીંછી માની તરફ ચાલ્યો આવે છે. જોતાની સાથે સંતાનના મનમાં થયું કે માને કરડશે તો નહીં ને? સાથે સાથે જ એક લાત મારીને એને કચડી નાખ્યો. એમને લાકડી કે બીજું કંઈ લેવાનો સમય હતો નહીં. મા મૃત વીંછીની સામે જોઈ સકરુણ દ્રષ્ટિએ ધીરે ધીરે બોલ્યા, સાધુના પગના આઘાતથી પ્રાણ ગયો. એવી રીતે બોલ્યા કે જાણે વીંછીના આત્માની સદગતિ થઈ હોય. માના સંન્યાસી સંતાનગણ એમની ઈચ્છા વિરુદ્ધે એક હરફ માત્ર પણ ઉચ્ચારતા નહીં, પરંતુ તેમના પાદ પદ્મમાં કાતર ભાવે આવેદન અને પ્રાર્થના જણાવતા. મા પણ ક્યારેક ક્યારેક તે પૂર્ણ કરતા. માના દીકરાઓ અબોધ, માટે જ તેઓ નિઃસંકોચે અંતરની આકાંક્ષા વ્યક્ત કરતા. મા હસતા. મા ક્યારેક પોતાના સંતાનોની વિનંતી સાંભળતા તો ક્યારેક સાંભળતા નહીં અને સમજાવીને ભૂલાવી દેતા. પૂજનીય કપિલ મહારાજ માના વિશેષ સ્નેહના અધિકારી. તેમણે ઉદ્બોધનમાં ઘણા દિવસો માના ચરણાશ્રયમાં નિવાસ કર્યો હતો. જયરામ બાટીમાં એકવાર મા બીમાર પડ્યા હતા. તેઓ સાજા થતાની સાથે જ મહારાજ વારંવાર કોલકાતા જવાનો અનુરોધ કરવા લાગ્યા, પરંતુ માએ એ વાત બિલકુલ કાને ધરી નહીં. બીજાઓની પાસે બોલ્યા, એ રહ્યો નાગા સંન્યાસી, ઉઠ કહેતા ઉઠ્યો, બેસ કહેતા બેઠો, જવાબદારી નહીં, ચિંતા નહીં, ખભા પર ધાબળો નાખી ચાલી પડ્યો. મારેથી કંઈ એમ થાય? મારે કેટલું બધું વિચારીને કામ કરવું પડે કે જેનાથી બીજાઓને કોઈ અસુવિધા ન થાય. સામાન્ય ઘટનાને લઈને શોરગુલ અને ઘોંઘાટ મચાવવાનો આપણો સ્વભાવ થઈ પડ્યો છે, જેના પરિણામે આપણે દુઃખ અને અશાંતિ પણ ભોગવીએ છીએ. મા બધી વાતોમાં ધૈર્ય અને શાંતિ સહિત નીરવે બધું સહન કરવાની શિક્ષા આપતા. સ જે સહે તે રહે, જે ના સહે તેનો નાશ થાય. પોતાના દુઃખ કષ્ટ માટે બીજાઓને દોષ દેતા માને ક્યારેય જોયા ન હતા. મા બધાને શિક્ષા આપતા. માણસ પોતાનું કર્મફળ જ ભોગ કરે, એ માટે બીજાઓને દોષ ન આપી ભગવાનની પાસે પ્રાર્થના અને એમની કૃપા ઉપર નિર્ભર રહી ધીર ભાવે બધી અવસ્થામાં સહન કરવું જોઈએ. શ્રી શ્રી માના ચરણાશ્રયે જેઓને થોડા દિવસ પણ નિવાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, તેઓએ બધાએ હૃદયંગમ કર્યું છે કે મા પોતાના સંતાનોના જીવન ગઠન માટે ચરિત્રબળ, વૈરાગ્ય, તિતિક્ષા, સંયમ, ભગવત ભજન અને બધી અવસ્થાઓમાં ઈશ્વર ઉપર દૃઢ વિશ્વાસ
નિષ્ઠા ભક્તિ અને નિર્ભરતા શીખવતા. માની પોતાની જેમ માના સંતાનોમાં પણ ભાવુકતા કે આડંબર ક્યારે જોવા મળતા નહીં. બધા જ હતા સૌમ્ય, શાંત, ધીર, સ્થિર.